ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે એક નવું સરસ મજાનું ચેપ્ટર શરૂ કરીએ, ત્રિકોણમિતિ પ્રતિવિધેય. ખૂબ ઉપયોગી ચેપ્ટર છે. આગળ જતાં 12મા ધોરણમાં આપણે બધા ચેપ્ટરોમાં આનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થવાનો જ છે. એ રીતે ખૂબ અગત્યનું ત્રિકોણમિતિ પ્રતિવિધિ શરૂ કરીએ એ પહેલાં આપણે ત્રિકોણમિતિ વિધેય ભણી ગયા છીએ અને વિધેય પણ ભણી ગયા છીએ. થોડુંક વિધેયનું તાજું કરી લઈ. એક વિધેય એટલે ફંક્શન, સામાન્ય રીતે એફ વડે દર્શાવાય. અત્યારે આપણે પ્રદેશે આર રાખી છીએ, સપ્રદેશે આર છે. અને વિધેય આવા એક નિયમ, આવા એક સંબંધથી વ્યાખ્યાયિત છે. કેવું? તો અહીં જે કિંમત લઈ એનાથી એક વધારે એનું પ્રતિબિંબ મળે, એનો જવાબ મળે, એની કિંમત મળે. જેમ કે એક્સની કિંમત કોઈ પણ વિધેય હંમેશા પ્રદેશમાંથી લેવાય. એટલે આરમાંથી લઈએ એક્સની કિંમત, આરમાં અસંખ્ય કિંમતો છે, જુદી જુદી લેતા જાય. એક્સની કિંમત 1 લઈએ, એક્સની કિંમત 1 લઈએ તો અહીંયા શું મળશે? 1 + 1 એટલે 2. 2 લેશું તો 2 + 1 3. 3 મૂકીએ તો 3 + 1 4. 4 લઈએ તો 5. એ રીતે અનંત સુધી મળતી જશે. બરાબર છે? તો આમાં એક નવું તમે જોઈ શકશો કે કિંમત જુદી જુદી લઈએ, સામે એના પ્રતિબિંબ જવાબ છે જુદા જુદા આવે છે. આવું બધા વિધેયમાં બને. તો હજી એક ઉદાહરણ લઈએ, જવાબ પછી આપણે આપીએ. આરથી આરનું જ લઈએ, પ્રદેશે આર રાખી, સહપ્રદેશે આર રાખી અને વ્યાખ્યાયિત કરી fx = x² થી. હવે આપણે એમાં જોઈએ એક્સની કિંમત 1 લઈએ. 1 લઈએ તો 1² એટલે સામે શું મળશે? 1. એક્સની કિંમત આરમાંથી જ લેવાની છે. 2 લઈએ તો 2², 4. 3 લઈએ તો 3², 9. 0 લઈએ તો 0² 0. -1 પણ આરમાં છે. અહીં -1 0 બધું લઈ શકાય. -1 લઈએ તો શું થશે? -1² 1. એવી રીતે -2 હશે, એનો સ્ક્વેર જોઈ થશે, એનું પ્રતિબિંબ મળશે 4. ઓના કરતાં જુદું શું મળે છે? તો અહીં જુદા જુદા ઘટક છે, સામે જવાબ એક સરખો આવી શકે છે. આવા કેટલાય ઘટક છે. -2 અને 2 બેયનું પ્રતિબિંબ 4 જ આવશે. 3 અને -3 બેયનું પ્રતિબિંબ 9 જ આવશે. આવી દરેક ઋણ અને ધન સંખ્યા, પરસ્પર વિરોધી સંખ્યાઓ છે, એ બધાના જવાબ આમ રિપીટ થશે. એટલે જ્યારે દરેક જુદા જુદા ઘટક લઈએ તો એનું પ્રતિબિંબ જુદું જુદું હોય, એવા વિધેયને એક વિધેય કહેવાય. એક ન હોય એવો આ બધા વિધેય છે. આ પ્રકારના વિધેય કે એમાં જુદા જુદા ઘટક હોય છતાં પ્રતિબિંબ એનું કોઈ એક ઘટક મળતો હોય. જેમ કે 2 અને -2નો જવાબ સરખો જ આવશે 4. 3 -3, 1/2 -1/2 બધાના પ્રતિબિંબ ક્યાંક સરખા મળશે. તો એવા વિધેય એક વિધેય નથી. એક ન હોય એવા વિધેયનું બીજું નામ છે અનેક વિધેય. એટલે એક વિધેયનું આપણે થોડુંક રિવિઝન આવું કરીએ તો વિધેય f a થી b માટે ભિન્ન ઘટકોના પ્રતિબિંબ પણ ભિન્ન હોય. ભિન્ન ઘટક લઈએ તો એના પ્રતિબિંબે ભિન્ન હોય તો એને એક વિધેય કહેવાય. એક વિધેય ન હોય એવા બધા વિધેયને અનેક વિધેય અથવા એક નથી એવા વિધેય કહેવાય. એટલે ઉદાહરણની વાત કરીએ, f કોઈ પણ અહીંયા ગણ લઈએ, આરથી આરની જ કરીએ. fx = આવી રીતે વ્યાખ્યાયિત કરી, x + 1 એટલે છે એ જ ઉદાહરણ, અથવા તો 2x + -3 અથવા તો x + 4/5 વગેરે એક વિધેય છે. એક વિધેય છે. એક ન હોય એવા ઉદાહરણની વાત કરીએ તો fx = x², x⁴, x⁴ -1. એ સિવાય સાઇન વિધેય કેવું થશે? એક છે કે નહીં? તો એક્સમાં અહીંયા એક્સ એટલે અત્યારે કિંમત લઈએ આરમાંથી. આરમાં રેડિયન માપની વાત કરીએ તો π, 0, π, 2π, 3π એવી કેટલી કિંમતો છે કે ત્યાં એના જવાબ સરખા મળશે. ખૂણો જુદો જુદો હોય વિધેય માટે. અહીંયા કિંમત જુદી જુદી લઈએ છતાં એનું પ્રતિબિંબ એટલે કે વિધેયનું મૂલ્ય સમાન મળશે. એવી રીતે cos, tan વગેરે એક વિધેય નથી. હજી વાત કરીએ, હજુ એક થોડોક જ ફેરફાર કરીએ. આ જ વિધેય એક નથી, એને એક બનાવવું હોય તો બની જાય. જો આવી રીતે પ્રદેશમાં મર્યાદા મૂકીએ,
આર પ્લસથી આર લઈએ એટલે કે એક્સની કિંમત આપણે આર પ્લસમાંથી લઈએ એટલે કે ધન કિંમત જ લઈએ અને વ્યાખ્યાયિત એનું જ રાખીએ એફ બરાબર એક્સ સ્ક્વેર. એ પાછું એક વિધેય છે. એટલે કોઈ પણ એક વિધેય ન હોય તો પ્રદેશમાં મર્યાદા મૂકી અને એક વિધેય બનાવી શકાય. નોંધ લખવી તો અહીંયા લખી નાખજો. પ્રદેશમાં યોગ્ય મર્યાદા મૂકી અને એક ન હોય એવા વિધેયને એક વિધેય બનાવી શકાય. બરાબર. હવે વ્યાપ્ત વિધેય. આ વિધેયનો બીજો ખૂબ ઉપયોગી પરિણામ, બહુ વિધેયનો ઉપયોગી હોય એવો એક પ્રકાર છે એક વિધેય. પછી વ્યાપ્ત વિધેય. વ્યાપ્ત વિધેયમાં શું છે તો પહેલાં વ્યાખ્યા સમજી લે. કોઈ એક વિધેય છે, બીનો પ્રત્યેક ઘટક, બી એટલે શું છે અત્યારે સહપ્રદેશ છે. સહપ્રદેશનો પ્રત્યેક ઘટક એ એના કોઈ ઘટકનું પ્રતિબિંબ હોય. કોઈ પણ ઘટક લઈએ, કોઈ પણ ઘટક લઈએ તો સામે કોઈ ઘટકનું પ્રતિબિંબ જ હોય. અહીં એકેય ઘટક બાકી ન રહેવો જોઈએ. દાખલા તરીકે હજી એક વિધેય લઈએ, 1 2 3 આવો એક ગણ લઈએ. સામે સહપ્રદેશ 1 4 9 રાખી અને વ્યાખ્યાયિત કરી એફ બરાબર એક્સ સ્ક્વેરથી. આની જો આપણે આકૃતિ દોરીએ, આકૃતિ મતલબ કે એક ગણ દર્શાવતો, એક્સની કિંમત પ્રદેશમાંથી એટલે 1 2 3 લીધો. એક્સની કિંમત 1 લઈએ તો જવાબ શું મળશે 1. 2 લઈએ તો 2 નો સ્ક્વેર 4. 3 લઈએ તો 9. 1 2 અરે 4 3 સાથે 9. તો આમાં જો તો સહપ્રદેશનો કોઈ પણ ઘટક લ્યો, અહીંથી પ્રદેશના કોઈ એક ઘટકનું પ્રતિબિંબ જ છે. હવે હું અહીં વધારાના તમને 16 લખી દઉં તો 16 બાકી રહી જાય છે. જો એ મેં 16 લખી નાખ્યું હોત તો 16 આમાંથી કોઈ ઘટકનું પ્રતિબિંબ નથી. 4નો વર્ગ થાય પણ 4 અહીંયા પ્રદેશમાં નથી. એટલે જો અહીંયા 16 હોય તો આ વિધેય વ્યાપ્ત નથી. 16 કાઢી નાખીએ, આટલું ઉદાહરણ રાખીએ તો કોઈ પણ ઘટક છે અહીંથી કોઈ ઘટકનું પ્રતિબિંબ છે. જો અહીંયા 16 રાખવો હોય તો અહીંયા 4 ઉમેરવા પડે તો પાછું એ વ્યાપ્ત વિધેય થાય. એટલે શું છે કે સહપ્રદેશનો પ્રત્યેક ઘટક, દરેક ઘટક લઈ લેવાનો, એ સામે કોઈ ઘટક એવો મળવો જોઈએ કે એનું પ્રતિબિંબી ઘટક થઈ જાય તો એફ એ વ્યાપ્ત વિધેય કહેવાય. બીજી રીતે એ કહેવાય કે આ જે પ્રતિબિંબ મળે છે એનો ગણ વિસ્તાર કહેવાય. બરાબર ને? આ વિસ્તાર છે. આ પેલો છે એ પ્રદેશ રાખી છે, બીજો સહપ્રદેશ. સહપ્રદેશની અંદર જ વિસ્તાર આવેલો હોય છે. સહપ્રદેશમાં વધારાના ઘટક હોઈ શકે. જેમ કે અહીંયા ફરીથી લખું, 16 લખી નાખું છું, 25 લખી નાખું છું. તો વિસ્તાર છે 1 4 9 છે. સહપ્રદેશ છે એ આખો ગણ છે 1 4 9 16 ને 25. અત્યારે જે આકૃતિ આટલી રહી છે 16 ને 25 સાથેની, તો એ વ્યાપ્ત વિધેય નથી. શું કામ વ્યાપ્ત વિધેય નથી? તો કે પ્રદેશ, સહપ્રદેશમાંથી કોઈક એવો ઘટક મળી શકે છે કે જે પ્રદેશના કોઈ ઘટકનું એ પ્રતિબિંબ થતું નથી. બીજી રીતે આની વ્યાખ્યા લખવી હોય તો લખી નાખીએ. બહુ સરસ વ્યાખ્યા છે. જો સહપ્રદેશ અને વિસ્તાર બંને સમાન થાય તો વિધેય વ્યાપ્ત વિધેય કહેવાય. અહીંયા પાછી એક નોંધ શું કહેતી હતી કે બધા વિધેય એક ન હોય તો એને એક બનાવવો હોય શું કરવું પડે? પ્રદેશમાં મર્યાદા મૂકવી પડે. એટલે અહીંયા પ્રદેશમાં આપણે મર્યાદા મૂકી દઈએ. જેમ કે આ જ ઉદાહરણ રહ્યું, એફ બરાબર એક્સ સ્ક્વેર, એ એક નથી કારણ કે પ્રદેશ આર છે. આરમાંથી આપણે -1 લઈએ અને 1 લઈએ, બેનો પ્રતિબિંબ સરખું મળે છે. 2 લઈએ અને -2 લઈએ તો પ્રતિબિંબ સરખું મળે. એને બદલે આપણે આમાંથી માઇનસ જ કાઢી નાખીએ તો એ એક બની ગયું છે. એવી રીતે વ્યાપ્ત વિધેય બનાવવું હોય તો શું છે તો કે સહપ્રદેશ કેવડો રાખવો જોઈએ? એના વિસ્તાર જેવડો રાખવો જોઈએ. એનો જેટલો જવાબ આવતો હોય એટલો જ તમે આમાંથી આ કાઢી નાખો, આનો વિસ્તાર જે આવે છે એટલો જ સહપ્રદેશ રાખો તો એ વ્યાપ્ત વિધેય બને. એટલે કોઈ પણ વિધેય એક વિધેય અને વ્યાપ્ત વિધેય ન હોય તો એને એક અને વ્યાપ્ત બનાવી શકાય. એક કેવી રીતે બનાવી શકાય? પ્રદેશમાં યોગ્ય મર્યાદા મૂકવાની.
જે પ્રતિબિંબ એકથી વધારે વખત આવતા હોય એવા બધા પ્રતિબિંબને, એવા ઘટકને અનુરૂપ બધું ગોઠવવાનું. ત્યાર પછી વ્યાપ્ત વિધેય બનાવવું હોય તો શું કરવાનું છે? તો કે સપ્રદેશ વધારાનો હોય તો એને બદલે મર્યાદા મૂકી દેવાની, વધારાનો ગણ દૂર કરી દેવાનો. હજી તમને વાત કરીએ સાઇન વિધેય. આમ તો આપણે આરથી -1 થી 1 નહીં લખતા, અને ઘણી બુકમાં આરથી આરે હોય, બે વ્યાખ્યાયિત જ છે, પણ એકઈ નથી. કારણ કે સાઇન સાથે તમે કોઈ એવો ખૂણો લેશો, એવા કેટલાય ખૂણા મળશે કે એનો જવાબ અહીંયા એક જ સરખો આવશે. જેમ કે ઉદાહરણ તરીકે π/2, 5π/2, 9π/2 બધા આગળ જવાબ એનો 1 આવે. અથવા તો 0, 2π, π, 2π, 3π, 4π વગેરે આગળ એનો જવાબ 0 જ આવે. એટલે કે આ બધી કિંમતો આગળ હવે જુદી જુદી કિંમતો લઈએ, ગણની ભાષામાં વાત કરીએ તો આમ સમજાય કે ધારો 0 છે તો પાયનું પ્રતિબિંબ 0 મળે, 0નું 0 મળે, 2πનું પણ 0 જ મળે છે. તો આ એક વિધેય થતું નથી. એક તો નામ ઉપરથી જ યાદ રહી જાય છે. એક સાથે એક જ એને ઘટક સંગત થયેલો હોય, એક ઘટકને સંગત એનું પ્રતિબિંબ એક જ હોય, તો એ એક વિધેય થાય. ચાલો, તો આટલું ક્લિયર. હવે આગળ વધીએ તો હવે એક મુદ્દો થોડુંક ખૂબ અગત્યનો, જો કે આ બે મુદ્દા ઉપરથી ત્રીજો મુદ્દો આપણે લખવાના છીએ. એક વિધેય તો ભિન્ન ઘટકના પ્રતિબિંબ ભિન્ન હોય. વ્યાપ્ત વિધેયમાં સપ્રદેશનો કોઈ પણ ઘટક લઈએ તો એ પ્રદેશના કોઈ ઘટકનું પ્રતિબિંબ હોવું જ જોઈએ. એના પછી ત્રીજું પ્રતિવિધેય. ખૂબ અગત્યનો એક મુદ્દો સમજી લ્યો સરખો. કોઈ એક વિધેય છે, A થી B, પ્રદેશ A છે, સપ્રદેશ B છે, વ્યાખ્યાયિત આવી રીતે છે y = fx. તો x ક્યાંથી લીધો હશે? x એમાંથી. વિધેયમાં જે કિંમત લઈ એ હંમેશા પ્રદેશ અત્યારે A છે એટલે x બિલોંગ્સ ટુ A, અને fx એટલે એ પ્રતિબિંબ મેળવ્યું છે એટલે કે y છે. y છે શેમાં છે? બીમાં છે. એક વિધેય હોય અને વ્યાપ્ત વિધેય હોય તો અને તો જ એફનું પ્રતિવિધેય F ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. ક્યારે એફનું પ્રતિવિધેયનો સંકેત F ઇન્વર્સ છે અને વાંચવાનું F ઇન્વર્સ, બરાબર? એ આવી જ ગયું છે. જો વિધેય છે એક હોય અને વ્યાપ્ત હોય, બેય થતું હોવું જોઈએ. એક હોય અને વ્યાપ્ત હોય તો અને તો જ એફનું પ્રતિવિધેય, એફના પ્રતિવિધેયનો સંકેત F ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે એટલે કે તો જ મળે. તથા F ઇન્વર્સ કેવી રીતનું વ્યાખ્યાયિત થાય? તો જો આટલો ફેર છે યાદ કરીએ. પ્રદેશ અને સપ્રદેશની અદલા બદલી થઈ જાય એટલે કે આનો પ્રદેશી એ પ્રતિવિધેયનો સપ્રદેશ થઈ જાય, સપ્રદેશી પ્રદેશ થઈ જાય. ટૂંકમાં શું કીધું? પ્રદેશ અને સપ્રદેશની અદલા બદલી થઈ જાય. પછી x = f ઓફ ઇન્વર્સ y વડે વ્યાખ્યાયિત છે. આમ આટલું કહી શકીએ. વિધેય f એક અને વ્યાપ્ત હોય તો y = fx, તો અને તો જ y = fx હોય તો x = f ઇન્વર્સ y થઈ જાય. એક અગત્યનો સંબંધ છે. શું થયો છે ફેર? તો fc આ બાજુ આવી ગયું, સામે આવી ગયું એટલે f ઇન્વર્સ. એમ ટેકનિકથી યાદ રાખી શકો. fx = y હોય, આમ ન હોય તો તમે આમ લખી શકો છો ફરીથી. f ઓફ x = y, તો f સામે ગયું એટલે f ઇન્વર્સ થઈ ગયું છે. જ્યાં x છે એ શેમાં છે? પ્રદેશમાં, અને y છે એ સપ્રદેશમાં છે. પ્રદેશ A છે, સપ્રદેશ B. તથા હજી એક પરિણામ યાદ કરી લઈએ.
એફ ઓફ એફ ઇનવર્સ અને એફ ઇનવર્સ ઓફ એફ શું મળે? આ બે વિધેયનું સંયોજન છે. સંયોજન એટલે બે વિધેય ભેગા કરીએ છીએ, એફ અને એફ ઇનવર્સ શું થાય? તો એક આ વિધેયને આપણે આમ લખી શકીએ, બરાબર, સંયોજિત વિધેયના નિયમ પ્રમાણે. આમ હોય એને આમ લખી શકાય, બે એક જ સંકેત છે. હવે આપણે આગળ વધીએ. એફએક્સ એટલે ઉપર શું છે? એફએક્સ એટલે વાય છે, બરાબર, ઉપરથી કિંમત. પછી એફ ઇનવર્સ વાય એટલે એક્સ મળે છે ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ એ. અને આવું જ ફરીથી પહેલાં એફ ને પછી એફ ઇનવર્સ રાખીએ, આવું સંયોજન કરીએ. અને ઉપરની જેમ જ શું લખી શકીએ? એફ પછી અહીંયા એફ ઇનવર્સ વાય. એફ ઇનવર્સ વાય એટલે ઉપરથી કિંમત મૂકાવો. એફ ઇનવર્સ વાય એટલે શું છે? એક્સ. આ એફ એમ ને આ કિંમત મૂકી એક્સ. એફ એક્સ એટલે પાછું જુઓ તો શું છે? વાય. પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ બી. આ એક ખાસ યાદ રાખી લેજો. આપણે ખાસ તો આટલું જ યાદ રાખવાનું છે. આના માટેથી જ આ થોડુંક કીધું છે. એક એક શબ્દ શું છે? વ્યાપ્ત શબ્દ શું છે? ઉપરાંત હજી એક એક વિધેય અને વ્યાપ્ત વિધેયની હજી ઓળખ છે. આલેખથી પણ ઓળખી શકાય કે આ વિધેય એક એક છે કે નહીં. જોઈએ. એફએક્સ બરાબર એક્સ સ્ક્વેરનો આલેખ. એફએક્સ એટલે વાય સમજી લ્યો. જનરલી એફએક્સ એટલે વાય કહેતા હોય તો વાય બરાબર એક્સ સ્ક્વેરનો આલેખ કેવો થાય? વાય બરાબર એક્સ સ્ક્વેરનો આલેખ કેવો થાય? તો પરવલય દર્શાવે છે ને એવું આપણે જોઈ ગયા છીએ, બરાબર. આ વાય બરાબર એક્સ સ્ક્વેરનો આલેખ છે. તો સમક્ષિતિજ રેખા દોરો. કોઈ પણ સમક્ષિતિજ રેખા આલેખને વધુમાં વધુ એક બિંદુમાં જ છેદવી જોઈએ. વધુમાં વધુ એક જ બિંદુમાં છેદવી જોઈએ, એટલે એક કે એકથી ઓછા બિંદુમાં છેદવી જોઈએ. તો અહીંથી આ રેખા દોરો તો જો બે બિંદુમાં છેદે છે, એટલે એક એક વિધેય નથી. સાઇન વિધેયનો આલેખ યાદ કરો તો સાઇન વિધેયનો આલેખ જો કે તમને યાદ જ હશે, છતાં હમણાં દોરવાના છીએ. આમાં સમક્ષિતિજ રેખા આપણને એવી મળી શકે છે કે એકથી વધારે બિંદુમાં છેદે છે. અહીંયા રેખાઓ મળે એકથી વધુ બિંદુમાં છેદે છે, એટલે આ વિધેય એક એક વિધેય નથી. આ વિધેય એક એક વિધેય નથી. પાછું હજી આગળ વધીએ. આ લખ્યું છે પ્રદેશ આર પ્લસ રાખીએ. આર પ્લસ એટલે આટલો ભાગ ભૂસી નાખીએ. આટલો ભાગ ભૂસી નાખીએ. હવે મેં લખ્યું છે એક એક વિધેય છે, તો એક એક વિધેય બને છે. તો સમક્ષિતિજ રેખા દોરો તો વધુમાં વધુ એક જ બિંદુએ છેદે, એટલે એક કે એકથી ઓછા બિંદુમાં જ છેદે. વધુમાં વધુ એક જ બિંદુમાં છેદે છે, એટલે એ એક એક વિધેય છે. એ વધુમાં વધુ એક એટલે એક કે એકથી ઓછા બિંદુમાં જ છેદે. કોઈ પણ રેખા દોરો તો શું થાય? એક કે એકથી ઓછા બિંદુમાં જ છેદે. એક કે એકથી ઓછા એટલે કાંઈ એક બિંદુને કાં હાવ નહીં છેદે. કોઈ પણ રેખા સમક્ષિતિજ રેખા દોરો અને એક કે એકથી ઓછા બિંદુમાં જે છેદે. આમાં તમે જોશો તો અત્યારે વ્યાપ્ત છે, એક એક નથી. પણ જો આટલો આલેખ રાખીએ, આટલો જ આલેખ, આટલો એટલે શું થયું? -π/2 થી π/2 સુધીનો આલેખ થયો. પછી સમક્ષિતિજ રેખા દોરો, આટલા જ આલેખની વાત કરો, આટલું જ ધ્યાનમાં લ્યો, બાકીનું બધું ભૂલી જાઓ. તો શું થશે? કોઈ પણ રેખા દોરો તો વધુમાં વધુ એક જ બિંદુએ છેદે. વધુમાં વધુ એક બિંદુએ છેદે એટલે કાં તો એક બિંદુમાં છેદે, કાં તો એકથી ઓછા એટલે કે નહીં છેદે. એવી રેખા મળશે. ધારો કે અહીં રેખા દોરીએ તો નહીં છેદે, અહીંયા રેખા દોરીએ તો એક જ બિંદુમાં છેદે. આ ભાગ તો છે નહીં, બરાબર. એટલે કોઈ પણ વિધેય હોય એને આમ આલેખથી પણ નક્કી કરી શકીએ કે એક એક વિધેય કેવી રીતે બનાવવું, બરાબર. એ સમજી લ્યો. આટલું પાછું પોઝ કરી નોટમાં લખી નાખો. વિડીયો પછી ફરીથી જોઈ લો અને પછી આગળ કન્ટિન્યુ કરીએ નવું ચેપ્ટરનો પહેલો ટોપિક્સ. હવે તો પહેલાં સ્ક્રીનશોટ લઈ લો, લખી નાખો. ચાલો હવે આપણે પ્રતિવિધેયમાં આગળ વધીએ. મુખ્ય કિંમતો દર્શાવતી શાખાના પ્રતિવિધેયો. હેડિંગ હમણાં સમજાશે. પહેલો મુદ્દો સાઇનનું પ્રતિવિધેય લઈએ. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. આપણે 6 ત્રિકોણમિતિ વિધેયના પ્રતિવિધેય ભણવાના છે. બસ આટલું કોર્સમાં. સાઇન વિધેયની વાત કરીએ તો આપણે 11મા ધોરણમાં આરથી -1 થી 1 પ્રદેશ આર સપ્રદેશ -1 થી 1 આ એક વિધેય છે એ જોઈ ગયા છીએ.
સાઇન વિધેયનો પ્રદેશ આર છે. આ સાઇન વિધેય અત્યારે જે વ્યાખ્યાયિત છે એ એક વિધેય નથી. સાઇનનો આલેખ અહીંયા દોર્યો છે. કોઈ પણ રેખા દોરીએ તો એ આલેખને એકથી વધારે બિંદુમાં છેદે છે, એટલે એક નથી. એક બનાવવું હોય તો શું કીધું? પ્રદેશ આરમાં મર્યાદા મૂકવાની છે. મર્યાદાઓ કોઈ પણ લઈ શકી, કેટલોય મર્યાદા રાખવાની. તો અહીંયા આલેખમાં જો તો કે આટલી ચાલે, આટલામાં આટલો આલેખ દોરીએ તો સમક્ષિતિજ રેખા છે વધુમાં વધુ એક જ બિંદુમાં છેદે એમ છે. અથવા આટલો પણ રાખી શકીએ. આટલું એટલે અહીંથી કેટલું થાય? -π/2 થી -3π/2. અથવા અહીંથી આગળ વધીએ તો અહીંથી આટલા સુધીનો ભાગે હાલે. આટલો આલેખ દોરીએ ખાલી આટલો જ, તો કોઈ પણ સમક્ષિતિજ રેખા દોરો તો વધુમાં વધુ એક જ બિંદુમાં છેદે. એટલે એ અંતરાલ લેખા છે બધા. વગેરે લઈએ તો સાઇન એક વિધેય બને એમ છે. એટલે આમાંથી કોઈ પણ આપણે પ્રદેશ તરીકે લઈ શકીએ. હવે આપણે મુખ્ય શાખા એટલે -π/2 થી π/2 તરીકે લેવામાં આવે છે. એટલે આપણે હવે સાઇન વિધેયમાં આવી રીતે મુખ્ય શાખાનું પ્રતિવિધેય મેળવવું હોય તો પહેલાં સાઇન પ્રદેશ શું રાખશું? -π/2 થી +π/2 મુખ્ય શાખા માટે. અને સપ્રદેશ -1 થી 1 વ્યાખ્યાયિત કેવું છે? તો કે સાઇન પછી x બરાબર y. ત્યાંથી 1 મિનિટ એની સમય તો પૂછી નાખીએ છીએ. સાઇન આટલું લઈએ, પછી સાઇન x બરાબર y. જ્યાં સાઇન વિધેય છે, વિધેય પછી x લીધો છે, x બિલોંગ્સ ટુ શું લખશું? -π/2 થી π/2. કોઈ પણ વિધેયમાં કિંમત x એ પ્રદેશમાંથી જ લીધેલા હોય, અને y છે સાઇન વિધેયનો જવાબ છે એ સપ્રદેશમાં મળે, એટલે -1 થી 1. એક અને વ્યાપ્ત વિધેય છે. એક અને વ્યાપ્ત વિધેય છે. પાછું થોડુંક સમજી લઈએ. એક વિધેય શું કામ? તો કે પ્રદેશ આટલો જ રાખ્યો છે, -π/2 થી π/2 આટલો ભાગ જ છે. આટલા ભાગમાં કોઈ પણ સમક્ષિતિજ રેખા દોરો તો વધુમાં વધુ એક જ બિંદુએ છેદે, એટલે કે એક બિંદુમાં છેદે કાં નહીં છેદે, એટલે એક છે. પછી સપ્રદેશ એ કેવડો રાખ્યો છે? તો વિસ્તાર જેટલો રાખ્યો. સાઇનનો વિસ્તાર -1 થી 1 છે સંવૃત અંતરાલ, તો એટલો જે રાખ્યો છે, એટલે એ વ્યાપ્ત વિધેય છે. એક અને વ્યાપ્ત વિધેય છે, તેથી સાઇનનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે અથવા મળી શકે. બરોબર છે. સાઇનના પ્રતિવિધેયને સાઇન ઇન્વર્સ વડે દર્શાવાય છે. સાઇનના પ્રતિવિધેયને સાઇન ઇન્વર્સ, એક બીજો સંકેત છે આર્ક સાઇન વડે દર્શાવીએ તો હવે સામે લખીએ થોડુંક. તો સાઇન ઇન્વર્સ કેવું વિધેય થાય? તો પહેલાં આટલું પાછું રિવિઝન કરીએ. એફ જો આપણી પાસે એ થી બીનું વિધેય હોય તો એફ ઇન્વર્સ કેવું થઈ જાય છે? જ નિરીક્ષણ કરી લો. પ્રદેશ અને સપ્રદેશની અદલા બદલી થઈ જાય. વાય બરાબર fx હોય, અથવા તો fx બરાબર વાય લખતા હોય, જે લખો તો fx બરાબર વાય હોય તો એફ સામે જઈને કેવું થઈ જાય? એક્સ બરાબર એફ ઇન્વર્સ વાય થઈ જાય. બરાબર. તો ચાલો એના ઉપરથી હજી આગળ લખીએ. એ જ મુદ્દો. તો શું લખીએ હવે? સાઇન ઇન્વર્સ લખવું છે. શું લખીએ? તો પ્રદેશ અને સપ્રદેશની અદલા બદલી થઈ જાય. એટલે અહીંયા શું લખું? -1 થી 1. સામે શું લખું? -π/2 થી π/2. પછી આગળ લખીએ સાઇન ઇન્વર્સ. અહીંયા આપણે -1 થી 1માં કઈ કિંમત લીધી છે? વાય. ત્યારે વિધેય સાઇન ઇન્વર્સ છે, એની કિંમત પ્રદેશમાં આપણે શું લખ્યું છે? વાય બરાબર. સામે જે જવાબ આવે છે -π/2 થી π/2માં એ x તરીકે લીધો છે, જ્યાં y બિલોંગ્સ ટુ -1 થી 1 છે અને x બિલોંગ્સ ટુ -π/2 થી π/2 છે. આમ લખીએ આ જ રીતે. આમ સાઇન x બરાબર y હોય પ્રત્યેક
પ્રત્યેક કિંમતો માટે છે. કેવી પ્રત્યેક કિંમતો? પ્રત્યેક એક્સ કેવા? પ્રત્યેક એક્સ એટલે એક્સ લીધા છે -1 થી 1 માટે. આમ ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ -π/2 થી π/2 અને વાય બિલોંગ્સ ટુ -1 થી 1 માટે શું કહી શકીએ? સાઇન એક્સ બરાબર વાય હોય તો અને તો જ એક્સ બરાબર, તો સાઇન સામે જઈને શું થઈ જાય છે? સાઇન ઇનવર્સ થઈ જાય. અથવા તો આ લખ્યું સાઇન એક્સ બરાબર વાય હોય તો સાઇન ઇનવર્સ વાય બરાબર એક્સ થઈ ગયો છે. તથા હજી લખીએ આવી બે લીટી. આ તો લખ્યું જ, આ વ્યાપક પ્રતિવિધેયનું છે, એ જ આપણે દરેક વિધેયમાં લખવાના છે. એક આવું લખી નાખશું પરિણામ, પછી આ પરિણામ બે લખી નાખીએ. અત્યારે આ એફ ને એફ ઇનવર્સ છે, વિધેય વ્યાપક છે. અત્યારે એફને બદલે આપણે સાઇન મૂકી દઈએ એટલે શું થઈ જાય? અહીંયા એફને બદલે સાઇન મૂકીએ તો સાઇન ઇનવર્સ સાઇન એક્સ બરાબર એક્સ થાય. અને બીજી લીટી લખી નાખીએ સાઇન ઓફ સાઇન ઇનવર્સ વાય બરાબર વાય થાય. બરાબર? આ જ રીતે એફને બદલે આપણે સાઇન વિધેય મૂકી દઈએ એટલે આ પરિણામ મળી જાય છે. ખૂબ સરસ પરિણામ. હજી આગળ એક ઉદાહરણ સમજી લઈએ, આલેખ પણ સમજી લઈએ. ધ્યાન રાખજો ઉદાહરણમાં. આવું જ ઉદાહરણ લઈએ. સાઇન ઇનવર્સ સાઇન π/3 હોય તો π/3 લખી શકાય? જો અહીંયા યાદ રાખવું, સમજવું સાવ સહેલું. ઘણા વિદ્યાર્થીઓ આવી ટેકનિકથી યાદ રાખતા હોય. સાઇન ઇનવર્સને સાઇન ભેગા થાય એટલે દૂર થઈ જાય. એક્સ હોય તો એક્સ વધે. એમ અત્યારે π/3 છે તો π/3. પણ ક્યારે લખાય? જો એ એક્સ એ -π/2 થી π/2 વચ્ચેનો ખૂણ હોવો જોઈએ. -90 થી 90 વચ્ચેનો ખૂણ હોવો જોઈએ. તો π/3 આમાં આવી જાય તો કે લખી શકાય. કારણ કે π/3 છે 60 અંશ એ -90 થી 90 ની વચ્ચે આવી જાય છે. પરંતુ ધ્યાન રાખવાનું છે, સાઇન ઇનવર્સ સાઇન પાઈ હોય તો પાઈ લખાય કે નહીં? ન લખાય. નોટ ઇક્વલ ટુ પાઈ. કેમ? ઉપર તો બન્યું છે, ઉપર બન્યું છે, પણ એ એક્સ બિલોંગ્સ ટુ -π/2 થી π/2 વચ્ચે હોય તો જ લખાય. અત્યારે ન લખાય. કારણ કે પાઈ છે એ ડઝ નોટ બિલોંગ્સ ટુ -π/2 થી +π/2. બરોબર છે? નોંધ પણ ધ્યાનમાં રાખો. નોંધ શું છે? તો સાઇન ઇનવર્સ એક્સ છે એને તમે 1/sin x નહીં લખતા. -1 ઘાત નથી. જો ઘાત હોય તો લખી શકાય. ઘાત ગમે માઇનસ હોય તો 1/e તમે પ્લસ ઘાતમાં લખી શકો. પણ આ ઘાત નથી, ઇનવર્સ પ્રતિવિધેયનો સંકેત છે. હા, એટલે પાછું કહી દઈએ. આમ લખ્યું હોય તો આ જુદી વસ્તુ થઈ. સાઇન એક્સ છે એની -1 ઘાત એટલે સાઇન એક્સનું જે મૂલ્ય આવતું હોય એની -1 ઘાત. એટલે સાઇન એક્સનું મૂલ્ય 1/2 આવતું હોય તો 1/2 માઇનસ ઘાત એટલે 2 થઈ જાય. એવી રીતનું આ છે. એટલે કે -1 ઘાત હોય ને તો તમે 1/sin x લખો, કોઈ જ વાંધો નહીં. પણ આમ ઇન્વર્સ હોય ત્યારે આમ લખવાનું નથી. મતલબ કે આ બે સરખા નથી, બંનેનો અર્થ જુદો થાય છે. અને સાઇન ઇન્વર્સ આવે તો 1/sin નહીં લખતા. આ માઇનસ ઘાત હોય તો તમે લખજો. બીજું કે આવી શાખાવાળું વિધેય હોય એને મુખ્ય શાખાવાળું વિધેય કહેવાય. મુખ્ય શાખા. બરોબર છે? મુખ્ય શાખાનું વિધેય લીધું છે. મુખ્ય શાખા અથવા તો મુખ્ય કિંમત દર્શાવતી શાખા. મુખ્ય કિંમત દર્શાવતી શાખા આખું નામ લખી નાખીએ. પછી હજી આપણે એક આલેખ ડ્રો કરવાનો છે. મુખ્ય કિંમત દર્શાવતી શાખા. શું કામ મુખ્ય કિંમત દર્શાવતી શાખા એવું લખ્યું આપણે ઉમેર્યું?
તો કે પ્રદેશ તરીકે આપણે -π/2 થી π/2 લખેલા છે. તમે કોઈ પણ પ્રદેશ લઈ અને પ્રતિવિધેય મેળવી શકો આમાંથી, આવા પ્રકારના. એમાંથી આપણે જે આ -π/2 થી π/2 લઈએ એને આપણે ગણિતમાં મુખ્ય કિંમત દર્શાવતી શાખા એવી રીતે ઓળખાય છે. હવે આલેખની વાત કરીએ. પ્રતિવિધેયનો આલેખ કેમ દોરવો? આમ તો સાવ સહેલી વાત છે જ ધ્યાન રાખો. સાઇન વિધેયનો આલેખ તમે જાણો છો, આવી રીતનો કંઈક આલેખ સાઇનનો છે, બરોબર છે. ખૂણાઓ પણ લખી નાખીએ તો અહીંયા 0 છે, આ કિંમત રહી, ત્યાં π/2 છે. π/2 આગળ સાઇનની કિંમત 1 હોય છે, બરોબર છે. પછી પાઈ આગળ સાઇનની કિંમત 0 છે. -π/2 આગળ સાઇનની કિંમત -1 છે અને -π આગળ 0 છે. ટૂંકમાં સાઇન ક્યાં ક્યાં શૂન્ય થાય? 0, π આગળ જતા 2π આગળ સાઇન છેદે, 3π, 4π, એવી જ રીતે આ બધી કિંમતો -π, -2π, -3π. આનો પ્રતિવિધેય, આ તો સાઇન વિધેયનો આલેખ દોર્યો. પ્રતિવિધેયનો આલેખ દોરવો એટલે આ સાઇન વિધેયમાં આપણે થોડોક ઘાટો ભાગ દર્શાવી દઈએ, આટલો ભાગ, બરોબર છે. આ મુખ્ય કિંમત દર્શાવતો આટલા વિધેયનો આલેખ છે, આટલો છે, યલો કલર જેટલો રહ્યું. આ ઘાટો પ્રદેશ છે એ અત્યારે આપણે જે વ્યાખ્યાયિત કર્યું એ વિધેયનો આલેખ છે. જ્યારે આખા આલેખની વાત કરો તો એ આ વિધેયનો આલેખ છે. પ્રદેશ આર હોય ત્યારનો આલેખ. એટલું ક્લિયર? એક્સની બધી કિંમતો માટેનો આલેખ થયો. એક સાઇન પછી ખૂણો છે આરમાંથી, એટલે દરેક ખૂણા માટેનો આખો આલેખ છે. જ્યારે -π/2 થી π/2 માટેનો આલેખ આટલો છે. આટલા ભાગનું પ્રતિવિધેયનો આલેખ શું થાય? તો એની ટેકનિક સાવ સહેલી છે. એક તો આવી રીતે કિંમતો મેળવીને તમે ગણી શકો આ નિયમનો ઉપયોગ કરીને, બરાબર, અથવા આ નિયમનો ઉપયોગ કરીને. બીજું એક છે કે y = x રેખા દોરો. y = x રેખા એટલે કે પહેલા અને ત્રીજા ચરણના સમાન ભાગ કરતી એક રેખા, y = x રેખા. આ રેખા છે એ અરીસા તરીકે સમજો. હવે તો આ અરીસો છે y = x રેખા, એનો આ જે મુખ્ય કિંમત દર્શાવતું સાઇનનું આ વિધેય છે એનું પ્રતિબિંબ શું પડે? એનું પ્રતિબિંબ જો ડ્રો કરીએ તો કંઈક આ પ્રકારનું એનું પ્રતિબિંબ મળશે. જેમ કે આ ભાગ થશે, આટલો ભાગ થશે એ સાઇનના પ્રતિવિધેયનો. એટલે કે એ એટલો ભાગ ફરીથી અહીંયા દોરીએ, x અક્ષ y અક્ષ, શું આટલો આલેખ કંઈક થશે. કિંમતોની વાત કરીએ તો x અક્ષ અને y અક્ષ પરની કિંમતો છે એ અદલા બદલી થઈ જાય. એટલે x અક્ષ પરના જે કિંમતો છે એ y અક્ષ ઉપર આવી જાય, અને y અક્ષ પર જે 1 છે એ x અક્ષ પર આવી જાય, બરોબર છે. અને અહીંયા આપણે π/2 આવી જાય અને અહીંયા -π/2. આ x અક્ષ અને y અક્ષ પરની કિંમતો છે એનું અદલા બદલી કરી નાખવાની. અને y = x રેખામાં જે આટલો યલો ભાગ છે એનું પ્રતિબિંબ જુઓ, અને પ્રતિબિંબ જે રેખા મળે છે એ પ્રતિવિધેયનો આલેખ થયો. કોઈ પણ પ્રતિવિધેયનો આલેખ ડ્રો કરવો એટલે સહેલો છે. અથવા તો તમે ધારો કે આવું કોઈ એક પેજ છે, પેજ ઉપરથી તમે ડ્રો કરો છો, તો પેજ ઉપરથી ડ્રો કરવામાં સાવ સહેલું છે. પેજ ઉપર આટલો આલેખ દોરો, પછી આવી રીતે ગળી પાડી નાખો, ગળીથી આમ વાળી દો અને થોડુંક ઘસો એટલે એનું પ્રતિબિંબ પડી જાય. પ્રતિબિંબ શું હશે? તો આ આલેખ એનો મળશે. એ પ્રતિબિંબ એ આ આલેખ થયો સાઇન ઇન્વર્સનો, બરોબર છે. તો એક આ સાઇન વિધેય, આટલા મુદ્દા સમજી લો. બાકીના હજી 5 પ્રતિવિધેય છે એક્ઝેક્ટ આમ જ આવતું જશે. એક જ સમજીને હરખું તૈયાર કરી નાખો, એના સ્ટેપ સમજી લ્યો, ક્યાં શું લખવાનું છે. તો પછી દરેક આલેખ, જેમ કે આલેખમાં આમ જ કરવાના છીએ, દરેકમાંનું પ્રતિબિંબ આવશે જ. ઉદાહરણ, નોંધ બધું આમ જ આવતું જશે. એટલે એક વખત વિડીયો પોઝ કરી
આખું સમજી લ્યો, તૈયાર કરી નાખો અને પછી પાછો વિડીયો જોઈ લ્યો આખો. નેક્સ્ટ લેક્ચરે આપણે બાકીના પ્રતિવિધેય એટલે કોસ ઇન્વર્સથી સેક ઇન્વર્સ સુધીના બધા વિધેયના બધા પ્રતિવિધેય જોઈ લેશું. ઓકે, થેન્ક યુ.